આવો જજિયા વેરા જેવો ભાજપ સરકારમાં ટેક્સ આલવાનો? અરે હવે તો હિન્દુઓની સરકાર છે. સતત જૂઠું બોલી ખેડૂતોને અને અમને ગુમરાહ કરી રહ્યા છે. અમે આવનાર સમયમાં મોટા મેપ સાથે કાર્યક્રમો કરવાના છે. પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ મુદ્દે ખેડૂતોનો આક્રોશ. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિક ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ પ્રબળ બની છે. ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો આક્રમક મૂડમાં છે. જો કે 2 દિવસ અગાઉ ખેડૂતોએ એક બેઠક યોજી આંદોલનની રણનીતિ ઘડી છે. 18 ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ટોલ ટેક્સ ખાતે વિરોધ પ્રદર્શનનો હુંકાર કર્યો છે. તે વચ્ચે ટોલ ટેક્સ મેનેજરે નિવેદન આપ્યું છે કે સ્થાનિક ખેડૂતોને પણ ટોલ ટેક્સ પરથી પ્રસાર થવા માસિક પાસ બનાવવો ફરજિયાત છે. જો કે ટોલ ટેક્સ સંચાલકના આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે આજે ખેડૂત આગેવાનો ટોલ ટેક્સ ખાતે એકત્રિત થયા હતા અને 18 ઓગસ્ટે ખેડૂતોનું આંદોલન મહાઆંદોલન બનાવવા હુંકાર કર્યો છે. જો કે સ્થાનિક ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે તો 15 ગામોના ખેડૂતોએ પોતાના પશુધન સાથે નેશનલ હાઈવે ઉપર ઉતરી નેશનલ હાઈવે બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા. આજુબાજુના ગામડાના લોકો આજે ભેગા થયા છે. 18 વર્ષ પહેલા ટોલ નાકું બન્યું હતું. 18 વર્ષ સુધી અમારા આજુબાજુના ગામડાઓનો કોઈએ ટોલ લીધો નથી કે કોઈએ પાસ લીધા નથી. આ સાહેબ 2 વર્ષથી આવ્યા છે. સતત આજુબાજુના લોકોને હેરાન કરે છે અને પાસ લેવા માટે મજબૂર કરે છે. હવે અમારે આના માટે 18 તારીખે ખૂબ મોટું આંદોલન છેડ્યું છે. કારણ કે અમારે મહિનામાં 1 કે 2 વાર પાલનપુર જવાનું થાય. એના માટે અમારે ટોલ પણ પોસાતો નથી કે અમને પાસ પણ પોસાતા નથી. અને શા માટે ફરવા જોઈએ? અહીંથી અમારે 1 કિલોમીટર કે 2 કિલોમીટરમાં ફરવાનું છે, આજુબાજુમાં જવાનું છે અને આ ટોલ ટેક્સ વાળા સતત હેરાન કરે છે. અમારી જ જમીનમાં અમને ટોલ ટેક્સ ઉભો કર્યો છે. આ સાહેબ જેટલું જૂઠું બોલે છે કે 2 વર્ષથી આવ્યા છે અને કહે છે કે હું 3 વર્ષથી મહેનત કરતો હતો કે અહીંયા 100 રૂપિયાનો પાસ થાય. તો આ સાહેબ 1 વાર પહેલા બીજી ટોલ નાકે જઈને મહેનત કરતા હતા કે શું કરતા હતા એ જ ખબર નથી. સતત જૂઠું બોલી ખેડૂતોને અને અમને ગુમરાહ કરી રહ્યા છે. અમે આવનાર સમયમાં મોટા મેપ સાથે કાર્યક્રમો કરવાના છે. આ કાર્યક્રમમાં સફળતા નહીં મળે તો આવનાર સમયમાં બહેનો સાથે કાર્યક્રમ કરશું અને એમાં પણ નહીં કરે તો ત્રીજી વાર અમે અમારા પશુઓ સાથે પણ અહીંયા પશુઓ છોડીને પણ ધરણાનો કાર્યક્રમ કરવાની અમારી તૈયારીઓ છે. પાલનપુર શહેર હોય કે પાલનપુર તાલુકાના કોઈ પણ ગામનો વ્યક્તિ હોય એ બાલારામ મહાદેવ દર્શન કરવા જાય કે નહીં? એ વિશ્વેશ્વર જાય કે નહીં? એક ખેડૂત પોતાના ખેતરમાંથી બીજા ખેતરમાં જાય કે નહીં? એને પોતાના ઘેર જવા માટે આ ટેક્સ આલવાનો? મારે મહાદેવના દર્શન કરવા હોય તો મુસ્લિમ સલ્તનતના સમયમાં જેમ જજિયા વેરો હતો સોમનાથ દર્શન કરવા માટે, એમ મારે બાલારામ મહાદેવના દર્શન કરવા માટે આવો જજિયા વેરા જેવો ભાજપ સરકારમાં ટેક્સ આલવાનો? અરે હવે તો હિન્દુઓની સરકાર છે. ખરેખર તો મંદિરમાં દર્શન કરવા માટે ટેક્સની જગ્યાએ તમારે ઉપરથી પૈસા આલવા જોઈએ કે ચલો બધા જાગૃત થાઓ. એની જગ્યાએ તમે અહીંથી પૈસા લઈ રહ્યા છો અને કમસે કમ તમે ચલો રેવન્યુ ઉઘરાવો જ જોઈએ. પણ આજુબાજુના લોકો જે છે જેને દિવસમાં 10 વાર નીકળવાનું છે એ તો કોઈ ટેક્સ ના ભરાઈ જાય. આ ખેડૂતોએ પોતાની જમીન અહીં આપી છે તો આવા ખેડૂતોને આજુબાજુના જે લોકો નજીકમાં રહે છે એવા લોકોનો ટોલ ટેક્સ ક્યારે પણ ન લેવો જોઈએ. એમને માફી આપવી જોઈએ અને જોઈએ જ.